ધોળકામાં બિસ્માર માર્ગો અને ઉપરાધી ગટરની સમસ્યા બસપા દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને અપાયું આવેદનપત્ર। તાત્કાલિક ઉકેલની માંગ સાથે વહીવટી તંત્રને કરી રજૂઆત। અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં બિસ્માર માર્ગો અને ઉપરાધી ગટરો જેવી પ્રાથમિક સુવિધાઓની ગંભીર સમસ્યાઓ સંદર્ભે બહુજન સમાજ પાર્ટીના ધોળકા એકમ દ્વારા ગઈકાલે સોમવાર તારીખ 24/11/2025ના રોજ પગલાં લેવામાં આવ્યા હતા। શહેરના મુખ્ય માર્ગોની જર્જરિત સ્થિતિ અને ગંદકીના કારણે નગરજનોને પડતી પારાવાર હાલાકીને ધ્યાનમાં રાખીને પક્ષના પ્રતિનિધિઓએ બપોરે 12:30 કલાકે ધોળકા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર સુપરત કરવાની પ્રક્રિયામાં બહુજન સમાજ પાર્ટીના ધોળકા વિધાનસભા એકમના અધ્યક્ષ શ્રી જિગ્નેશશ્રી ગોડ સહિત પક્ષના અગ્રણી નેતાઓને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે લાંબા સમયથી માર્ગોનું સમારકામ ન થવાથી તે સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે। વળી નિયમિત સફાઈના અભાવે ગટરો ઉભરાઈને માર્ગો પર વહે છે, જેનાથી ગંભીર આરોગ્ય સંકટ અને રોગચાળો ફેલાવાની શક્યતા વધી છે, જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે। બીએસપીના આગેવાનોએ નગરપાલિકાના મુખ્ય અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું કે નગરજનોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે બિસ્માર રસ્તાઓનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવું અને ગટર વ્યવસ્થાને સુધારવી અનિવાર્ય છે। તેમણે ચેતવણી આપી હતી કે જો ટૂંકા ગાળામાં ગંભીર સમસ્યાઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે તો પક્ષ દ્વારા જનહિતમાં વહીવટીતંત્ર સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। આ રજૂઆત બાદ નગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે। જય ભીમ, જય સંવિધાન, જય ભારત। આજરોજ ધોળકા નગરપાલિકાને આવેદનપત્ર આપી ધોળકા નગરપાલિકાની જે હાલત છે એ હાલત વિશે અમે તાત્કાલિક પગલાં ભરવા માટે આવેદન આપેલું છે। ધોળકામાં રોડ રસ્તા, કોમ્યુનિટી હોલ, ફૂટપાથની જે જગ્યાઓ છે કચરા નિયમિત લેવાતા નથી। હજી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી, ગટરો ઉભરાતી રહે છે। આ તમામ સમસ્યાઓથી ધોળકાની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે, આ ત્રાહિમામ પોકારી રહી છે। એટલે ધોળકા ચીફ ઓફિસરને આજે આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે પગલાં લેવાની વાત કરવામાં આવી છે। ધોળકા બહુજન સમાજ પાર્ટી તથા તેના તમામ હોદ્દેદારો આજરોજ અહીંયા ધોળકા નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। જય ભીમ, જય સંવિધાન। બોલજો ભાઈ મહેશભાઈ। ધોળકા યુનિટ બહુજન સમાજ પાર્ટી દ્વારા આજે ધોળકા નગરપાલિકાને એક આવેદન પાઠવવામાં આવ્યું છે। એ આવેદનનો મુખ્ય હેતુ છે તો કે આજે છેલ્લા 30 વર્ષથી આપણે જોઈએ તો ધોળકાની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે। ધોળકાના રોડ રસ્તા, ગટરો, તૂટેલા ઢાંકણા ગટરોનું ઉદ્ભવ, વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા નહીં। આ તમામ પરિસ્થિતિને જોઈને આજે ધોળકા બીએસપી દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું। એ આવેદનની અંદર વારંવાર ધોળકાની જનતાએ ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે, છતાં પણ ધોળકા નગરપાલિકા અથવા ધોળકા ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નહીં। એના અનુસંધાનની અંદર આજે ધોળકા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે। જય ભારત, જય સંવિધાન। બહુજન સમાજ પાર્ટી તરફથી અત્યારે જે નગરપાલિકાની પ્રોબ્લેમ છે એના માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પબ્લિકના ઘણા બધા પ્રોબ્લેમ રસ્તાના છે, પાણી નિકાલના છે, ખાડા વધારે પડતા પડી ગયેલા છે। આના લીધે તમામ પબ્લિક ધોળકામાં રહેતી એ પરેશાન થાય છે। રોડ રસ્તાની તો જોગવાઈ નથી જ, પરંતુ એક રેટના વેરા લેવામાં આવે છે પણ એક રેટની સુવિધા મળતી નથી। જે પણ ફૂટપાથ બનાવ્યો છે, સ્ટ્રીટ લાઇટ રોડ પર હોવી જોઈએ એની પણ સુવિધા હોતી નથી। પીવાના પાણીના પણ પ્રોબ્લેમ બહુ મોટા છે। ખરેખર પીવાનું પાણી આપણે આરો વોટર ના લાવવું જોઈએ, એવું સારામાં સારું પાણી નગરપાલિકાએ પૂરું પાડવું જોઈએ, પણ એવું કામ નગરપાલિકા આજ સુધી કરતી નથી। દરેક લોકો પોતાની મોટર ચલાવીને પોતાની ટાંકીઓ પાણી ભરાય છે। ખરેખર પાણીઓ માટે મોટર ચલાવીને દરેકના લાઇટ બિલ વધતા જાય છે, દરેકના માટે ટેક્સ તો ભરે જ છે, તેમ છતાં બિલો પણ વધતા જાય છે। એવું ના થાય એ તમામ જવાબદારી નગરપાલિકાની હોવી જોઈએ। જય ભાઈ, જય સંવિધાન।